નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024-25નું પેપર સોલ્યુશન કરીશું, જે 30/1/2025ના રોજ ગુરુવારના રોજ લેવાનું હતું. વિભાગે પ્રત્યેકનો એક ગુણ છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે. નીચે આપેલા બહુ વિકલ્પવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. સરહદના ગાંધી તરીકે તો ખાન અબ્દુલ ગફાર ખાન આવે. અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી તરીકે. હિન્દ સ્વાતંત્ર્ય ધારો કોણે પસાર કર્યો? તો હિન્દ સ્વાતંત્ર્ય ધારો બ્રિટિશ પાર્લામેન્ટે પસાર કર્યો હતો. બ્રિટિશ પાર્લામેન્ટ. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો વાસ્કો દ ગામાએ. ભારત આવવાનો જળમાર્ગ વાસ્કો દ ગામાએ. શક્તિમાને જ જીવવાનો હક છે, આ ટ્રીટસ્કેનું વાક્ય છે. ભારતની મધ્યમાંથી ખાલી જગ્યા પૂરવાની છે. ભારતની મધ્યમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે. ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. માઉન્ટ એવરેસ્ટને તિબ્બતની અંદર સાગર મથ્થા તરીકે ઓળખવામાં આવે છે. સાગર મથ્થા. ખાલી જગ્યાએ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત હતો તો વિશ્વ શાંતિ. વિશ્વ શાંતિ એ વિદેશ નીતિનો ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત હતો. મોસમ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં જે ખરા ખોટા છે એમાં ગુજરાતમાં ધારાસભાના 2 ગૃહો છે. ના, તો ખોટું. એક જ ગૃહ છે. જે 2 ગૃહો એટલે વિધાનસભા અને વિધાન પરિષદ, આ 2 ગૃહો કહેવાય. પણ આપણે વિધાન પરિષદ નથી, વિધાનસભા એક જ છે એટલે ખોટું. ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી તો ખોટું. પણ ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર છે, સ્વતંત્ર નહીં પણ છે. વિશ્વ વન દિવસ 4 નવેમ્બર એ ખોટું છે. ગણેશ વાસુદેવ માવલંકર જોડકા જોડો. ગણેશ વાસુદેવ માવલંકર લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા. ગણેશ વાસુદેવ માવલંકર. અને 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. 2 નદીઓની વચ્ચેની ભૂમિને શું કહેવામાં આવે છે? તો દોઆબ. દોઆબ. 2 નદીઓની વચ્ચેની ભૂમિને દોઆબ તરીકે ઓળખવામાં આવે છે. 15મો પ્રશ્ન. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. વિભાગ બી છે, જે નીચે આપેલા પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. ગમે તે 6 પ્રશ્ન લખવાના છે અને દરેકના 2 ગુણ છે. વૈશ્વિક મહામંદીનું સર્જન શામાંથી થયું છે? આ લખવાનું છે. ઠંડુ યુદ્ધ એટલે શું? બંગાળના પગલાં ક્યારે અને કોણે પાડ્યા? બંગાળના પગલાં 1905માં લોર્ડ કર્ઝને પાડ્યા હતા અને 1911ની અંદર રદ કરવામાં આવ્યા હતા. 19 રોલેટ એક્ટની મુખ્ય જોગવાઈઓ કઈ હતી? તો રોલેટ એક્ટ એટલે કે ગાંધીજી અને કાળો કાયદો તરીકે કહ્યો હતો. એમાં જોગવાઈઓ આપણે લખવાની છે. અસહકારના આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? એ અમુક ભારતીય બંધારણનું અરક છે. 22 ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે. 23મો પ્રશ્ન. જંગલ વિનાશની કોઈ પણ 5 અસરો જણાવો. જંગલ વિનાશના લીધે શું અસર થાય છે એ જણાવવાનું છે. લાલા લજપતરાયનું અવસાન સાથે થયું તો એ આપણને બધાને ખબર છે કે લાલા લજપતરાયનું અવસાન લાઠીચાર્જથી થયું હતું. વિભાગ સી. પ્રત્યેકના 3 ગુણ છે, એટલે નીચે આપેલા પ્રશ્નો ગણતરી કરી જવાબ આપો. ગમે તે 5 પ્રશ્ન લખવાના છે. પ્રત્યેકના 3 ગુણ છે. આમાં આપણને સૂચના નથી મારી કે નકશો ફરજિયાત છે, એટલે ગમે તે તમે 5 લખી શકો છો. બંધારણીય યોજના હક બંધારણનો આત્મા સમાન છે, વારંવાર પૂછાય છે. પછી નકશો છે. તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો. સાંભર સરોવર, 200 સેન્ટીમીટર વધારે વરસાદ અને અરબ સાગર, એ 3 વસ્તુ નકશાની અંદર દર્શાવવાની હતી. બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે. ક્યુબાની કટોકટી, ટૂંકનો લોકો નજીરી અદાલત, વન્યજીવો આજે સંકટમાં છે, આ વિધાન સમજાવો. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. 31મો પ્રશ્ન. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો છે. અને 32મો પ્રશ્ન છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા વિશે ટૂંકમાં માહિતી આપવાની છે, ટૂંક નોટ લખવાની છે. વિભાગ ડી, જે મોટા પ્રશ્નો છે, પ્રત્યેકના 4 ગુણ છે. ભારતની શીત ઋતુ એટલે કે શિયાળા વિશે આપણે લખવાનું છે. પછી મોસ્ટ આઈએમપી વારંવાર પૂછાતો પ્રશ્ન છે, દાંડીકૂચ. અને 35મો પ્રશ્ન. જંગલોનું પર્યાવરણીય ઉપયોગિતા અને મહત્વ. આમાં ગમે તે 2 પ્રશ્નો લખવાના છે. દરેકના 4 ગુણ છે, એટલે એ પ્રમાણે આપણે લખવાનું થશે. થેન્ક યુ ફોર વોચિંગ ચેનલ.